नमो नमः। सुप्रभातम। स्टैंडर्ड 9th में संस्कृत में हम सीख रहे हैं चैप्टर नंबर 4 वल्लभी विद्यास्थानम। इस चैप्टर में हम फर्स्ट पैराग्राफ सीख चुके हैं। देन नेक्स्ट हम सेकंड पैराग्राफ सीखेंगे। फर्स्ट लाइन, वस्तुतस्तु इदम उपनगरम प्राचीन कालादेव અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાંથી। ખરેખર તો આ ઉપનગર પ્રાચીન સમયથી જ અધ્યયન અભ્યાસ માટેનું અધ્યાપનનું કેન્દ્ર હતું। પૂર્વમત્ર અષ્ટાદશ વિધાયાઃ પઠનમ પાઠનમ ચ ભવતિ સ્મ। અગાઉ અહીં 18 विद्याओं, यहाँ पे लिखा है अष्टादश विधाया विद्या, 18 विद्याओं पठन पाठन थता हता, वांचन अने लेखन कार्य थतुं हतुं। एतासु विद्यासु चत्वारो वेदाः सत् वेदांगानि पुराणं न्यायः मीमांसा स्मृतिः आयुर्वेद धनुर्वेद गंधर्ववेद अथर्ववेदाः चत्वाराः उपवेदाः च समाविष्टाः सन्ति। અહીં કઈ વિદ્યાઓનો અભ્યાસ થતો હો એ વિદ્યાના નામો અહીં દર્શાવેલા છે। આ વિદ્યાઓમાં 4 વેદો, ચત્વારો એટલે કે 4 વેદો, સત એટલે કે 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદ સંગીતશાસ્ત્ર અને ચત્વારાહ ઉપવેદાહ 4 ઉપવેદોનો સમાવિષ્ટાહ સંતિ સમાવેશ થાય છે। તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સજ્જાતમ। પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર થયું। આ કેન્દ્ર કયા કયા 2 ધર્મ માટે પ્રસ્થાપિત થયું? બૌદ્ધ અને જૈન। ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદસ્વામી સજ્જાતઃ। ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા। ભાષ્યકાર સ્કંદ સ્વામી સહ અત્રેવ અવસદ, એ અહીં જ રહેતા હતા। એતત સૂચયતિ યત ગુપ્તકાલે અત્ર વેદાધ્યયનમપી પ્રચલતી સ્મ। એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદાધ્યાન પણ ચાલતું હતું। ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામેવ સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્યો સ્થિરમતી ગુણમતી જૈનાચાર્યઃ શ્રીમલ્લવાદીસૂરિઃ ચ અત્રેવ વિદ્યાવ્યાંગક્ષમ કુર્વન્તિ સ્મ। ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની 4th સદીમાં જ સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી, સ્થિરમતી અને ગુણમતી તથા જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સૂરી
અહીં જ વિદ્યા અભ્યાસ કરતા હતા. Actually, this suburb was the center of learning and teaching from the ancient time. In the past, here the learning and teaching of 18 Vidyas used to take place. Among them were included the 4 Vedas, 6 Vedangas, Purans, Nyay, Mimamsa, Smrutis, Ayurveda, Dhanurveda, Gandharva Veda, Atharva Veda, and the 4 Upvedas. Later, this became the center of Jain and Buddhist philosophy. In the 4th century AD, Skandaswami, commentator of Rigveda, lived. He lived here only. This indicates that in the Gupta period, even the study of Vedas was going on. In the 4th century AD only, the very famous Buddhist teachers Sthirmati and Gunmati and Jain teacher Sri Mallavadi Suri were studying here only. एतत् सूच्यते यदत्र जैन बौद्ध दर्शनानपि અધ્યયનમ પ્રચલતિ સ્મ. એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન ચાલતું હતું. અભ્યાસ શેનો ચાલતો હતો? જૈન દર્શન અને બૌદ્ધ દર્શન. અત્ર યથારુચિ યથામતિ છાત્રાહ અપઠન. અહીં અભિરુચિ એટલે કે પોતાના રસ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશાર્થ મંત્ર પ્રવેશ પરીક્ષાપી ભવતી સ્મ. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી એટલે કે એન્ટ્રન્સ એક્ઝામ. તામિતુર્ય એવ અત્ર છાત્રસ્ય પ્રવેશઃ શક્યઃ આસીત. તેમાં ઉત્તીર્ણ એટલે કે પાસ થઈને. તામુતિર્ય આમાં બે શબ્દ છે. ઉત્તીર્ણ એવો એક શબ્દ પણ છે અને તા એટલે કે તેમાં ઉત્તીર્ણ એટલે કે તેમાં પાસ થઈને અહીં વિદ્યાર્થીઓનો પ્રવેશ શક્ય હતો. પાસ થઈને એવ એટલે જ અહીં વિદ્યાર્થીઓનો પ્રવેશ શક્ય હતો. This indicates that the study of Jain and Buddha philosophies was also going on here. Here the students studied according to their liking and intelligence. There used to be entrance test also for admission here. Only after passing it, the admission was possible. ख्रिस्तस्य पञ्चम्यां शताब्द्याम् इदमुपनगरं मैत्रकाणां राजधानी आसीत्. ખ્રિસ્તસ્ય એટલે કે ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ ઉપનગર પરુ મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકાણામ તો કે મૈત્રક રાજાઓનું
પાટનગર રાજધાની એટલે પાટનગર હતું. મૈત્રકાનામ વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપ્ત્યનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થઃ ભવતિ સ્મ. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે એટલે કે આ રાજાની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. એટલે જ્યારે તમે અધ્યયન સમાપ્ત કરો, તમારું અભ્યાસ સમાપ્ત કરો, ત્યાર પછી ચર્ચા વિચારણા સભામાં ચાલતી હતી. શાસ્ત્રાર્થે વિભિન્નાનામ મત મનાંતરાણામ ખંડન મંડનપૂર્વકમ વિમર્શઃ ભવતિ સ્મ. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું. ખંડન મંડન એટલે શું? ખંડન એટલે સામાનો મત તોડી પાડવો. સામાનો મત તોડી પાડવો એને કહેવાય ખંડન. એટલે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય કાં બોલવાની પરિસ્થિતિ હોય ત્યારે સામે પક્ષને તોડી પાડવું, એને હરાવી લેવું એટલે ખંડન. અને મંડન એટલે કે પોતાના મતનું સુંદર રીતે સમર્થન કરવું. મંડન એટલે પોતાના મતનું સુંદર રીતે સમર્થન કરવું, તે મંડન. અનેકસ્મૈ વિજયી જનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિ અયચ્છત. એટલે કે અનેક વિજેતાઓને રાજા ઉપહાર એટલે કે ભેટ તરીકે ભૂમિ આપતા, એટલે કે જમીન આપતા. કદાચિત વિજયી જનાનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉત્તંતમ કિમ તાની અભવન. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા. એટલે કે જે કોઈ વ્યક્તિ વિજયી થાય તો તેને ક્યારેક ભેટ આપવામાં આવતી, અથવા તો ક્યારેક તે વ્યક્તિનું નામ વિદ્યાપીઠના દ્વાર પર ચિતરવામાં આવતું, એટલે કે લખવામાં આવતું હતું. અતતમ એટલે કે કોતરવામાં આવતું હતું. In the 5th century AD, full name Anno Domini in the Julian calendar, this suburb was the capital city of Maitrika kings. According to procedure laid down by Maitrikas, after the completion of study, there used to be a session of inspirating the meaning of scriptural passages, yani ki शास्त्रार्थ, in the debating assembly. In the session called शास्त्रार्थ, there used to be discussion consisting of refutation, khandan and proving, establishing of different ideas before arriving at a conciliation vimerse. The king gave land as a reward to the many candidates who were victorious. Sometimes the name of the victorious scholars were inscribed on the door of the university. धन्यवाद.